સુરતથી બેસી ગયા છીએ ટ્રેનમાં દાહોદ રોડ જવા માટે। ચાલો મારી સાથે મહાલક્ષ્મી માતાના દર્શન કરવા। मेरी दुनिया तू ही है, मेरी खुशबू तू जहां, साथ जीना है तुझे मेरी जान, साथ चलना है हमेशा, प्यार की दास्तां लिखे मिलके हम पल पल जिएंगे, प्यार की दास्तां लिखे। સુરતથી ટ્રેનમાં જનરલ કોચમાં આટલી આરામથી મુસાફરી કરવી શક્ય જ નથી, પરંતુ માતાજીના આશીર્વાદ જ સમજો કે અમે બહુ આરામથી પહોંચી ગયા છીએ દાહોદ રોડ રેલવે સ્ટેશન। દાહોદ રોડ રેલવે સ્ટેશનથી મહાલક્ષ્મી માતાનું મંદિર આશરે 30 કિલોમીટર જેટલું દૂર આવેલું છે। ત્યાં જવા માટે રિક્ષા, વાન તેમજ મહારાષ્ટ્ર રાજ્યની સરકારી બસ મળી રહે છે। બજારમાં પૂજાની સામગ્રી, પ્રસાદી, નાસ્તો તેમજ છોકરાઓના રમકડાના સ્ટોલ તથા દુકાનો આવેલી છે। મહાલક્ષ્મી માતાના સૌથી પ્રસિદ્ધ મંદિરો પૈકીનું આ એક મંદિર છે। નવરાત્રિ દરમિયાન મંદિરને શણગારવામાં આવે છે, તેમજ દૂર દૂરથી દર્શન કરવા માટે ભક્તો આવતા હોય કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહ્યા બાદ માતાજીના દર્શન થાય છે। મંદિર પરિસરમાં દિવ્ય શાંતિનો અનુભવ થાય છે। માતાજીના દર્શન કર્યા બાદ હવે સમય છે થોડી પેટ પૂજા કરવાનો। લક્ષ્મી આવો તો અહીંના કાંદા ભજીયા અચૂક ટેસ્ટ કરજો। માતાજીનું મૂળ સ્થાનક ડુંગર ઉપર આવેલું છે, જે મહાલક્ષ્મી ગઢ તરીકે ઓળખાય છે। ગઢ ઉપર જવાના મુખ્યત્વે 2 રસ્તા છે। આજે આપણે પૌરાણિક રસ્તા પરથી જશું, જ્યાં પગથિયા નથી, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે આ રસ્તો એડવેન્ચરથી ભરપૂર છે। જંગલની વચ્ચેથી પસાર થતા ડર અને રોમાંચ બંનેનો અનુભવ થાય છે। ડુંગર પર થોડું ચઢાણ કરતા એક પૌરાણિક મંદિર આવે છે। ચાલો તો ત્યાંના દર્શન કરતા જઈએ। ચઢાણ કરતા જઈએ તેમ તેમ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય નજરે પડે છે।
ગયા છે મહાલક્ષ્મી ગઢ માતાજીના મંદિરમાં. ચાલો દર્શન કરી લઈએ. દર્શન કરી પછી ઝડપથી નીચે ઉતરી પહોંચી ગયા અમે સાંજની આરતી માટે માતાજીના મંદિર ઉપર. સાંજના સમયે ભીડ ઓછી હોવાને લીધે નજીકથી માતાજીના દર્શનનો લાભ મળ્યો. રાત્રિ રોકાણ કરી આવતીકાલે સંતોષી માતાના મંદિર તેમજ દાહણ બીચ જવાનું છે, જે આપણે આવતા વિડીયોમાં જોઈશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.